નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત અંબાલાલની આગાહીથી। ખેડૂતોના માથે ફરી એક વખત માવઠાની ઘાત છે। ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે છે। માવઠાને લઈ અંબાલાલ પટેલની આગાહી। બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદ શક્યતા છે। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે માવઠું થશે। ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પછી વિક્ષેપ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન। એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા। ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાનું અનુમાન। વાવાઝોડાની ગુજરાતમાં થઈ શકે અસર। વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા। સાગરની સિસ્ટમ અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વ તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે। ગીર સોમનાથની સમાચાર। ગીર સોમનાથના ગીરગઢડાના પીછવી ગામે માનવભક્ષી સિંહણને વન વિભાગે પાંજરે પૂરી। સિંહણે 2 વર્ષની બાળાને ફાડી ખાધી હતી। બાળાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પૂરી દેવામાં આવી છે। ઘટના સ્થળેથી 2 કિલોમીટર દૂર ગીર જંગલ હદમાંથી વન વિભાગે સિંહણને પાંજરે પૂરી છે। વન વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। પરિવારજનોને ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે સિંહણે પોતાના વહાલ સોઈને ખેંચીને લઈ જાય છે। જંગલની અંદર પોતાનો શિકાર બનાવી દે છે। સિંહણ 2 વર્ષની બાળકીને ફાડી ખાતા સમગ્ર ગામની અંદર શોકનો માહોલ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। જી દિનેશ, કઈ રીતે સમગ્ર ઘટના ઘટી હતી, શું જાણકારી છે? ગીરગઢડાના પીછવી ગામની છે ને પીછવી ગામે વહેલી સવારે એટલે કે 10 વાગ્યાના આસપાસ જે બાળા છે તેમના માતા વાસણ સાફ કરી રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક સિંહણ છે તેને બાળા ઉપર હુમલો કરીને તેમને 1-2 કિલોમીટર દૂર સુધી જંગલમાં ઢસડીને લઈ ગઈ હતી અને ત્યારબાદ કલાકો બાદ જે કહી શકાય કે વન વિભાગને આ બાળા છે તેમનો મૃતદેહ છે તે હાથમાં આવ્યો હતો અને ત્યારબાદ બાળાને પીએમ અર્થે ખસેડાઈ હતી અને ત્યારબાદ તેમના પરિવારને આપવામાં આવી હતી। જોકે જે પ્રમાણે સિંહણે હુમલો કર્યો હતો અને ત્યારબાદ સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો, પરિવાર ચિંતિત હતો અને તેમને કારણે વન વિભાગ છે તે એક્શનમાં આવ્યું હતું અને ગણતરીના સમયમાં એટલે કે કલાકોમાં જ સિંહણ છે તેમને ઘટના સ્થળથી 2 કિલોમીટર દૂર જંગલમાંથી છે તે પાંજરે પૂરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ દિનેશ। તો હાલમાં વન વિભાગે પાંજરે સિંહણને પૂરતા અન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ 2 વર્ષની દીકરીને જીવ ખોવાનો વારો આવ્યો છે। જૂનાગઢના સાસણમાં નર્સરીમાં દીપડાનો હુમલો। આયુર્વેદિક નર્સરીમાં દીપડાએ કર્યો કર્મી પર હુમલો। નર્સરીમાં કામ કરતા કર્મચારી પર દીપડાનો હુમલો। અચાનક જ પાછળથી દીપડાએ આવી કર્મચારીને પહોંચાડી ગંભીર ઇજાઓ। ઇજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલ ખસેડાયો છે। આરએફઓ સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે દીપડાના આ આતંકના કારણે અનેક લોકો પહેલાથી ચિંતામાં જોવા મળી રહ્યા છે। દીપડાના હુમલામાં ખુદ હવે આરએફઓ જખમી થયા હોવાની જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમાર પાસેથી મેળવીશું। અમાર, ખુદ આરએફઓ ઉપર દીપડાએ હુમલો કર્યો છે, શું પરિસ્થિતિ છે, કે રીતની આ પરિસ્થિતિને પાર પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે? સિદ્ધાર્થ, ચોક્કસ કે આરએફઓ પર હુમલો નથી થયો, પરંતુ જે ત્યાં સ્થળ છે ત્યાં કામગીરી નર્સરીમાં કરી રહેલા શ્રમયોગી જે કર્મચારી છે તેના પર હુમલો થયો છે। આજે સવારે 11 થી 12 વાગ્યાના વચમાં જે આયુર્વેદિક નર્સરી છે સાસણગીરમાં, ત્યાં કર્મચારી છે રામભાઈ ગોહેલ તે કામગીરી કરી રહ્યા હતા અને તે સમયે જ અચાનક પાછળથી દીપડો આવી ચડ્યો અને તે કર્મચારી પર હુમલો કર્યો છે। ગંભીર રીતે ઈજા પહોંચી છે કર્મચારીના હાથ અને પગના ભાગે, એટલે તેમને તાત્કાલિક પ્રથમ સાસણ બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને હાલ તેમને સારવાર આપવામાં આવી રહી છે। 4 પગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે સાસણગીરના જે આયુર્વેદિક નર્સરી છે ત્યાં જ કર્મચારી પર હુમલો થતા ફફડાટ ફેલાયો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે નર્સરીમાં કામ કરતા વ્યક્તિ હતા તેઓ પર હુમલા થયા હોવાની જાણકારી છે। હાલમાં ડરનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં સિંહનો આતંક। ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના। ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત પર હુમલો। ગઈકાલે બગસરાના હમાપુર ગામે સિંહણ દ્વારા 5 વર્ષના બાળકને ફાડી ખાધો। ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી
ઉંમર વર્ષ 34, વાડીમાં પાણી વળતા સમયે અચાનક સિંહણે હુમલો કરી દીધો. ઇજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઇજા થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા. ગેદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ફફડાટ છે. ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દિનની અંદર. જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દિનની અંદર. ધારીના બોરડી ગામમાં બિંદાસ ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી સામે આવ્યા છે. બોરડી ગામની બજારમાં નહીં રહેણાંક મકાનની અગાસી પર લટાર મારતો દીપડો જોવા મળ્યો છે. હિંસક હુમલાને લઈને જંગલી પ્રાણીઓના સતત આંટાફેરાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શિકારની શોધમાં ફરતા સાવજ દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે. ગઈકાલે જ બગસરાના હમાપુરમાં સિંહે બાળકને ફાડી ખાધી હતી. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા. સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો. સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ. અવારનવાર વન્યજીવોના આંટાફેરાથી લોકોમાં ચિંતા. અગાઉ પણ દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યાની બની ચૂકી છે ઘટનાઓ. ફરીવાર દીપડો દેખાતા ગ્રામજનોની દીપડાને પાંજરે પૂરવા માટેની માંગ જે છે તે વધુ હવે ઉગ્ર બની છે. ગુજરાતના દરેક વાલીઓ માટે મહત્વના સમાચાર. જન્મ પ્રમાણપત્ર અંગે અતિ મહત્વના સમાચાર. જન્મ પ્રમાણપત્રમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત. રાજ્યના આરોગ્ય વિભાગની નવી એડવાઇઝરી. બાળકના બર્થ સર્ટિફિકેટમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત રીતે દાખલ કરવાનું રહેશે. માતાનું નામ અને અટક મૂકવા માટે કોર્ટ કસ્ટડી ઓર્ડર કે જરૂરી દસ્તાવેજો ફરજિયાત. ખાસ પરિસ્થિતિઓમાં પિતાનું નામ દાખલ કર્યા વગર પણ પ્રમાણપત્ર મળી શકશે, પરંતુ દસ્તાવેજી પુરાવા જરૂરી રહેશે. માત્ર બાળકનું નામ દાખલ કરીને પણ સર્ટિફિકેટ મળશે તેવી પણ સ્પષ્ટતા. રાજ્યભરના તમામ નોંધણી અધિકારીઓને કડક પાલનની સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ કર્મીઓના વિરોધ પ્રદર્શન પર સાંસદ ગેનીબેનનું નિવેદન. પોલીસ રેલી કઢાવે તે કોઈ યોગ્ય નથી. પોલીસ દારૂ, જુગાર અને ડ્રગ્સ બંધ કરાવે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર ગેનીબેને સાધ્યું નિશાન. બનાસકાંઠાનો છું તેમ કહીને ગૌરવ લે છે તો બનાસકાંઠાના યુવાધનને દારૂ અને જુગારના અને ડ્રગ્સના રવાડે ચડતું અટકાવે અને બધું બંધ કરાવે. કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું ને બધીઓને રોકવાનું છે. બુટલેગરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું, ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પેલામાં નથી આવતું. અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે, એના ઉપર કલંક લાગી રહ્યું છે. પાટણમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી. પાટણ TB3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા રેલી નીકાળવામાં આવી, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા. આ રેલી દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસે પ્રમુખે પાટણ જિલ્લા પોલીસ વડા પર આક્ષેપ કર્યા. ધારપુર મેડિકલ હોસ્પિટલની આસપાસ નશાનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો. તેમજ ધારાસભ્યએ જણાવ્યું કે આવનાર સમયમાં જ જનતાને સાથે રાખી જે જગ્યાએ નશાનો કારોબાર ચાલતો હશે ત્યાં જનતા રેડ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોલીસને આગળ કરી અને જિગ્નેશભાઈને ટાર્ગેટ કર્યા. એનું કારણ એક જ છે કે જો જિગ્નેશભાઈ આ દારૂના ડ્રગ્સમાં ઇન્વોલ્વ થશે તો સમગ્ર ગુજરાતની અંદર જે દારૂના અને ડ્રગ્સના હપ્તા આવે છે એ સરકાર સુધી જે હપ્તા પહોંચે છે એ હપ્તા બંધ થઈ જશે. જિગ્નેશભાઈએ જે વાત કરી હતી, પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અમે જિગ્નેશભાઈની સાથે છીએ. વડોદરાથી સાંસદના પત્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીને આમંત્રણ આપવા મુદ્દે નિવેદન. કોંગ્રેસ પ્રવક્તાએ સાંસદ પર કર્યો કટાક્ષ. આમંત્રણ આપવા સાંસદનો પનો ટૂંકો પડે છે. કોંગ્રેસ કાર્યકરો સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવ્યા. અમારે હેમાંગ જોશીના સર્ટિફિકેટની જરૂર નથી. સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી એમનો પનો થોડો ટૂંકો પડે. રાહુલ ગાંધીજીને કોઈ પણ વાતે એડવાઇસ કરવા માટે અથવા તો એમને આમંત્રણ આપવા માટે એમનો પનો થોડો ટૂંકો પડે.
એમના કોઈ મંત્રી સંત્રી હોય અને રાહુલ ગાંધીજીને કોઈ આમંત્રણ આપે તો એના ઉપર કોંગ્રેસ પાર્ટી કદાચ થોડો ઘણો વિચાર પણ કરી શકે. તો કોંગ્રેસના પ્રવક્તા સમગ્ર ઘટના એ રીતની છે કે પત્ર જે છે તે રાહુલ ગાંધીને લખવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાતમાં જે રેલી ચાલી રહી છે યુનિટીની, તેમાં તેઓને સામેલ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મોદી કેબિનેટમાં ગુજરાતને લઈને મોટો નિર્ણય. દ્વારકાને કેન્દ્રીય કેબિનેટે આપી મોટી ભેટ. રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી. દ્વારકાથી કાનાલુસ સુધીની રેલવે લાઇન 1457 કરોડના ખર્ચે રેલ લાઇનનું થશે ડબલિંગ. શ્રદ્ધાળુઓ તથા ઉદ્યોગને થશે મોટો ફાયદો. હાલ રાજકોટથી કાનાલુસ સુધી ચાલી રહ્યું છે ડબલિંગ. અમદાવાદ રાજકોટ રેલ લાઇનનું થઈ ગયું છે ડબલિંગ. દ્વારકાથી કાનાલુસનો રૂટ ડબલિંગ થતાં અમદાવાદથી દ્વારકા સુધી રેલવે લાઇન ડબલ ટ્રેક થઈ જશે. તો હાલમાં કેબિનેટની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી છે. જે લોકો આ પરિસ્થિતિ સમજી રહ્યા છે તેઓને ખ્યાલ આવશે કે જે 1450 કરોડ ફાળવવામાં આવ્યા છે તેના કારણે આર્થિક રીતે પણ ગુજરાતને ફાયદો થઈ શકશે. શ્રદ્ધાળુઓને તો ફાયદો થઈ જ રહ્યો છે કે તેઓ માટે આ આખો એક ડબલિંગનો રસ્તો જે છે તે શરૂ થઈ જશે, પરંતુ ઉદ્યોગને પણ તેનાથી ફાયદો થશે. કારણ કે હાલમાં જે પરિસ્થિતિ એ છે કે રાજકોટથી કાનાલુસ સુધી તો ડબલિંગની પ્રક્રિયા ચાલી જ રહી છે, પરંતુ હવે અમદાવાદ રાજકોટ રેલ લાઇનનું આ ડબલિંગ થઈ રહ્યું છે. તેમાં દ્વારકાથી કાનાલુસનો રૂટ ડબલિંગ થતાં અમદાવાદથી દ્વારકા સુધી રેલવે લાઇન ડબલ ટ્રેક થઈ જશે અને ડબલ ટ્રેક થઈ જવાને કારણે ઝડપથી સુવિધાઓ મળતી થશે. थर्ड आज का फैसला है द्वारका जी से कानालुस की डबलिंग का. दिस इज अ 159 किलोमीटर सेक्शन गुजरात का. आप देवभूमि द्वारका अगर ये देखें, इसके आगे वाले मैप में दिखाता हूँ. हाँ, बेसिकली अगर आप देखें अहमदाबाद राजकोट और राजकोट से द्वारका, ये वन ऑफ द मेजर आर्टरीज ऑफ गुजरात रेलवे नेटवर्क. 27મી નવેમ્બરે સુરત જિલ્લામાં આવશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના સેક્શનની મુલાકાતે નીતિન ગડકરી. ફેઝ 6માં કિમેના રોડ કામકાજનું કરશે નિરીક્ષણ. એના ઇન્ટરચેન્જ પરથી શરૂ થશે નિરીક્ષણ પ્રવાસ. નરોલી ગામ નજીક એક્સપ્રેસવે પર બનાવેલા હેલિપેડથી સુરત જશે, રવાના થશે ત્યાં જવા. સ્થાનિકોમાં ઇન્ટરચેન્જ ડિઝાઇન અંગે નારાજગી. નેશનલ હાઈવે 48 સાથે જોડાણમાં જોવા મળી ખામીયુક્ત રચના. ટ્રાફિકની ભવિષ્યની મુશ્કેલી ટાળવા સુધારાની માંગ ઉઠી છે. ગડકરી સુધી આ મુદ્દો પહોંચાડવાની તૈયારીઓ. એક્સપ્રેસવેના ઉપયોગકર્તાઓએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સાંજે ગાંધીનગરની હોટલ લીલા ખાતે મુખ્યમંત્રી સાથે તેઓ નેશનલ હાઈવે પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરશે. બેઠકમાં રાજ્યના માર્ગ મકાન વિભાગના તમામ અધિકારીઓ, NHAIના અધિકારીઓ, પ્રોજેક્ટ ડિરેક્ટરો તેમજ મુખ્ય કોન્ટ્રાક્ટર કંપનીઓ પણ હાજર રહેશે. ગુજરાતમાં નેશનલ હાઈવેના વિકાસ, ચાલી રહેલા કાર્યોમાં થતા વિલંબ અને અનેક સ્થળોએ ઊભી થયેલી રોડની ખરાબ સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં હાઈવેના વિકાસ માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે આ બેઠક. સુરતથી સમાચાર. જાહેરમાં બર્થડેની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં બર્થડે ઉજવણી. તેરે નામ રોડ પર આવેલી સુકીનગર પાસેનો વિડીયો વાયરલ. લોકોને એકત્ર કરી ફટાકડા ફોડી બર્થડે ઉજવણી કરાતો દેખાયો યુવક. ભાજપનો કાર્યકર્તા હોવાની માહિતી. પોલીસે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. પંચમહાલથી સમાચાર. ગોધરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. નદી ગ્રામ પંચાયતની જમીનમાંથી થતું ખનન અટક્યું છે. ખાણ ખનીજ વિભાગે GPS મશીનથી કરી માપણી. 4.64 કરોડની માટી અને મોરમની ચોરી થઈ હોવાનું ખુલ્યું. સરકારી અને ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર ખનન થતું. પોલીસે 3 ખનન માફિયાઓ સામે ફરિયાદ નોંધી. હકીકતમાં એવું છે કે ગૌચર જમીન છે, નર્મદા પુનર્વસવાટની જમીન છે અને બીજા ખાનગી માલિકીની બી જમીન છે. તો તેમાં જે માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવેલું હતું અને હમણાં થોડા દિવસથી બંધ થયું છે, એ ફરિયાદ અન્વયે અમે જે કાર્યવાહી કરી છે સરકારી નીતિ નિયમો પ્રમાણે, તો એ અત્યારે હાલમાં PI સાહેબ છે કાકણપુરના શ્રી કામોર સાહેબ, એ જોડે લઈ અને અત્યારે હાલમાં અમે એક વખત તો અમે માપણી કરેલી છે અને દંડકીય
કાર્યવાહી કરવાની છે એ બાબતે ગેરકાયદેસર માટીના ખનન બાબતે કાકણપુર પોલીસ સ્ટેશનની અંદર ખાણ ખનિજ ખાતાના અધિકારીએ ગઈકાલના રોજ ગુનો રજીસ્ટર કરાવેલો છે અને આ ગુનાની તપાસ કાકણપુર પીઆઈ સિનાઓ કરી રહ્યા છે. એ ગૌચર જમીનની અંદર ચોરી માફિયાઓ એટલું બધું ખનન કરી ગયા છે લાંબા સમયથી, અને તંત્રને કેટલી રજૂઆત ગામજનોએ કરવા, પંચાયત થરી રજૂઆત કરતા અને કોઈ અમને ન્યાય ન મળતા, અને અમારી આ જે ગુજરાતી ચેનલવાળાએ અમને બહુ સાથ સહકાર આપ્યો અને ચોરી માફિયાઓને અટકાયા અને એમની પણ એફઆઈઆર દાખલ કરાવડાવી ચોરી અટકાવી છે. ગોધરા તાલુકાના નદીસર ગામમાં આવેલી સરકારી ગૌચર અને પડતર જમીન સાથે સાથે જ નર્મદા વસાહતને ફાળવાયેલી જમીનમાંથી મસમોટે પાયે માટી ચોરી કરવામાં આવતી હતી અને ખનિજ માફિયાઓ દ્વારા માટી ચોરી કરવામાં આવતા વારંવાર તંત્રને રજૂઆત કરી હતી, પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય એવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. ત્યારે આ સમગ્ર મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ નો જે અહેવાલ છે તે રજૂ કર્યો હતો. તેના બાદ તંત્ર દોડતું થયું હતું અને તંત્ર દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. 1.60 લાખ મેટ્રિક ટન જેટલી 4.60 કરોડની જે માટી છે તેને ખનન કરવા મુદ્દે અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા મુદ્દે ખાણ ખનિજ વિભાગ દ્વારા કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેથી હાલ પોલીસ દ્વારા ખાણ ખનિજ વિભાગને સાથે રાખી અને જે પંચનામું છે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર પડી હતી અને અસર પડવાની સાથે જ જે ખાણ ખનિજ વિભાગ છે તે દોડતું થઈ ગયું હતું અને ખાણ ખનિજ વિભાગે દોડતું થયા બાદ જે જવાબદારો છે કબીરપુર ગામના જે 3 જેટલા વ્યક્તિઓ છે તેઓની સામે નામજોગ ફરિયાદ અને અન્ય જે મળતિયા છે તેઓની સામે ફરિયાદ નોંધાવી છે. જે આધારે હાલ પોલીસનો તપાસ ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. ભરૂચમાં હત્યા કેસના આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકોનો રોષ જોવા મળ્યો. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે આરોપીને પોલીસની હાજરીમાં મેથી પાક ચખાડ્યો. નંદેલાવ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની ઘરમાં કરપીણ હત્યા કેસમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. જે બાદ રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોએ આરોપી સામે રોષ ઠાલવ્યો હતો. આરોપીને લવાયો ત્યારે સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડ્યો, જેને કારણે એક તબક્કે વાતાવરણ ગરમ બન્યું. 17 ઓગસ્ટ 2025 પ્રકાશ માળીની તેના નોકરોએ ઘરમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તો હાલમાં જે આરોપી છે તે જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યો તો પરિવારજનોમાં આક્રોશ જે હતો તે વધી જવાને કારણે આરોપીને ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી રહી હતી. એ દરમિયાન મહિલાઓ અને પુરુષો જે પરિવારજનો હતા તેઓએ આ હુમલો કર્યો હોવાની જાણકારી મળી રહી છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રમતા રમતા મોત થઈ ગયું. 13 વર્ષનો જયમિલ સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમી રહ્યો હતો. આ દરમિયાન રમતા રમતા તે અચાનક ઢળી પડ્યો, જે બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, પણ તબીબોએ વિદ્યાર્થીનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. ફૂટબોલ રમતી વખતે હૃદય બંધ થતા આ મોત નિપજ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ બાળકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે બાદ જ ચોક્કસ કારણ જાણવા મળી શકે છે. હાલ આ અંગે લાંઘણજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રમતા રમતા બધા છોકરાની હાજરીમાં જે નીચે પડી ગયું, એટલે પડી ગયો એટલે બધા છોકરાઓને ખબર કે આનું 1 વર્ષ પહેલાં આવું થયેલું, એટલે પાણી છોટ્યું હોય ઢંઢોળ્યો પણ એ છોકરો ઊભો થયો નહીં. એટલે છોકરાઓ વોર્ડન પણ સાથે જ હતા. હોસ્ટેલના વોર્ડન હોય ને એ બીજા સ્ટાફ મેમ્બરો હતા, એ બધા ઇમિડિયેટ એનો વોટર પાર્કમાં દવાખાને લઈ ગયા. એટલે ડૉક્ટરે બિચારાએ આર્ટિફિશિયલ પમ્પિંગ કરવાનો પ્રયત્ન કર્યો, ઇન્જેક્શન આપ્યું, પેલું હાર્ટનું આવે ને ઇમરજન્સીનું એ પણ આપ્યું, પણ અલ્ટિમેટલી આ બાળક બિચાર રિવાઇવ થઈ શક્યું નહીં. અને સમાચારમાં હવે વાત અમદાવાદ બનશે યજમાનની. ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક રહેશે. મિલી ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મીટિંગ છે, જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે. અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એવી સંસ્થા છે કે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે.
કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમનું આયોજન કર્યું છે, જેમાં 1951, 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું. જો અમદાવાદની યજમાની મળે છે તો પહેલી વાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગી એવો પણ સર્જાઈ શકે છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. અમદાવાદની સુંદરતામાં વધારો. સાઉથ બોપલમાં બનાવવામાં આવ્યું અત્યાધુનિક ગાર્ડન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 4.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું ગાર્ડન. એએમસીએ બનાવ્યું શહેરનું પ્રથમ પેટ ફ્રેન્ડલી ગાર્ડન. અહીં શ્વાનો માટે પ્લે એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. બાળકો માટે મનોરંજનના સાધનો સહિત વિવિધ આકર્ષણો બનાવવામાં આવ્યા છે. 4.5 કરોડના ખર્ચે આ વિકસાવવામાં આવ્યું છે. અમદાવાદીઓને એક એવું ગાર્ડન મળશે કે જ્યાં અમદાવાદીઓ છે પોતાના પેટ્સ સાથે આવી શકે. અમદાવાદના સાઉથ બોપલમાં એક એવા પ્રકારનું ગાર્ડન તૈયાર થયું છે કે જ્યાં પેટ્સ અલાઉ હશે અને તે માટે વિશેષ પ્રકારે પેટ્સ એરિયા છે તે ઊભો કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે દૂરથી ખાસ કરીને જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, જે ગાર્ડન એરિયા છે, ગાર્ડન એરિયાથી બિલકુલ લગોલગ આ પ્રકારનું એક એરિયા તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પેટ્સ હશે. તેની સાથે અહીં આવતા બાળકોને ખૂબ જ મજા પડી જાય તે પ્રકારની એક્ટિવિટી છે તે મૂકવામાં આવી છે. વિશેષ પ્રકારે અહીં ફાઉન્ટેન છે તે પણ ખૂબ જ સરસ છે, જે લુકને અલગ જ આપશે. અત્યાધુનિક આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં જિમિંગ એરિયા છે તે પણ રાખવામાં આવ્યો છે. સાથે આપણે એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જ્યાં બાળકો આવતાની સાથે તેમને ખૂબ જ મજા આવી જશે. જે ગેમ્સ છે વિસરાઈ ગઈ છે તો તેવા પ્રકારની ગેમ્સ છે તે ખાસ કરીને અહીં બાળકોને મજા પડી જાય તેવી ગેમ્સ છે તે અહીં રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આ પ્લેઇંગ એરિયા એવો તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં બાળકો છે અહીં રમી શકે અને જૂની જે રમતો વિસરાઈ ગઈ છે તે તમામ રમતો છે ને અહીં એ રીતે ડ્રો કરવામાં આવી છે કે બાળકો અહીં મજા કરી શકે, રમી શકે. અને સમાચારોમાં આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.